એટલે કહેવાનું કારણ એ કે આનો ઉપયોગ ગમે ત્યાં કરી લ્યો ને કાં ગરીબ માણસોને ઓપી જે સમસ્યા આપણે રેલનગરમાં બીપીએલમાં આવે બરાબર, અમે તો આરએમસી કહી છીએ બરાબર. એટલે કહેવાનું ભગીની ટાઉનશીપમાં અમે રહી છીએ. એટલે એ આ બધું કહેવાનું કારણ એ કે અહીંયા બિનદાસથી બધા કામ કરે છે. શેનું કામ કરે? શેનું કામ એટલે કારા ધંધા જે કરવાના હોય, ગાંજા પીવે, દારૂ પીવે, ચોરીઓ છોપાઈને થાય. અને પેલા તો આપણા કોટરના સાહેબ આ બધું પાણીની પાઇપલાઈનો 40 ફૂટની વહી ગયું. વિચાર કરો, બહારના ખેતરમાં એ પચવાડે રાખે અને અમારે લેડીઝને બધા જાય અને વાંહે ક્યારે 15-20 જણા અંદર ઘૂસેલા હોય એ અમને જોઈ શકે, અમે એ ન જોઈ શકીએ. કંઈ પથ્થરમારો કરે એનું કોઈ નક્કી જ નહીં. બસ સામનો એ કરીએ કે અમે એકલા હું જાઉં બરાબર, નોકરી કરું, મને સરકાર પગારે આપે છે, નથી આપતું એવું નથી, પણ એનું કારણે હું ઉપયોગ કરવા જાઉં તો હું એકલો જાઉં તો મારું એકલાનું થાય. 15-20 જણા હોય, વિચાર કરો. પોલીસ ફરિયાદ કેટલી વાર કરેલી. પોલીસ ફરિયાદ એમ કે આ તમે પ્રમુખ બનાવો. પ્રમુખ કોણ થાય? હજી ખાલી 20-25 જણા ઘરના મકાનવાળા રહીએ છે, બાકી અમુક ભાડે રહીએ છે. બાકી આ કોઈ છે જ નહીં કાંઈ. ખંડેર એટલે ખંડેર જ કયો તો કહેવાય. મુશ્કેલીનો સામનો સમજો ને તો અત્યારે અમે અહીંયા ભાડે મકાનમાં અહીંયા લોકો રહી છીએ બરોબર છે. કોટનના અમે ફોર્મ ભરેલા છે, ભાડે અહીંયા લોકો રહી છીએ. પણ અમને ભવિષ્યમાં અમને એટલી આશા છે કે અમને આ કોટન લાગી જશે તો અમે અહીં રહેવા આવી ગઈ. પણ કોટનનો 7 વર્ષની એમને બંધ પડ્યા છે. ફોર્મ ભરીને પૈસા લોકો લે છે પણ કોઈને કોટન હોપતા નથી. સરકાર એટલું કાંઈ વસ્તુ કરતા નથી. અહીંયા કોના માટે છે? ચોરી ચખાટી છે, કોઈ ભાગેલા માણસો આવે છે, કોઈ બહાર કંઈક અલગ જાતના ધંધા કરે છે કે ચોરી માટેનું બધું એના માટેનું જ આ વિસ્તાર છે. બધા જનરલી સર બધા ચોરીના છે, ભાગેલા માટેના છે, કૂતરાને મારીને ફેંકી દે છે, બધા થાય છે, બધા થાય છે. પોલીસ વાળાને હમણાં ફરિયાદ લખાવી હતી અમે. ધોરે દિવસે ચોરી થતી હતી, ફરિયાદ લખાવી હતી. રાઉન્ડ મારી વયા ગયા અને સામે એક્ટિવા વાળા અને છકડા વાળા લોકો હતા, એને ધમકી મારી. હવે અમારું કઈ બોલ્યા છો કે તમને છરીના ઘા મારી. કેટલા લોકો? એ 3 જણા આવ્યા હતા. 3 લોકો આવ્યા હતા. અમે આ કાકાને બોલાવ્યા, આ પગીને બોલાવ્યા હતા. અમે કાકા આવ્યો હતો, આ પગી કાકા છે ને એને મેં બોલાવ્યા હતા કે તમે જોવો તમ તારે. એ કાકા આવ્યા હતા પણ કઈ વસ્તુ ન થયો કે હામાં મારવા દોડ્યા. માંગણી શું છે? માંગણી વસ્તુ એક જ છે કે પોલીસ ચોકી બનાવો અને કા કોટર કોકને હોપી દો. કોઈ ગરીબ માણસોની છેલ્લે બાકી તમારે કોઈને હોપવા ન હોય તો કોકને ભાડે આપી દો. સરકાર એમ ભેગું તમે કરો. તમે બીજે બનાવી શકો ને આવી રીતના કરી શકો. માણસ જે રોડ ઉપર ટાઈટના ઠરે છે, રોડ ઉપર હેરાન થાય છે, એ લોકોને માણાને હોપી દો મકાના.